અહીં આ બધું કરવાથી શું ફેરફાર થાય? હમણાં તમને ઇનામો આપ્યા અને તમે મેડલ પણ જોયા, એમના પૈસાની રકમ પણ જોઈ. અમારું પાછું લક્ષ્ય આ પણ નથી એમ કે ચલો બાળકો નંબર લાવે જિલ્લામાં કે રાજ્યમાં, ઇનામમાં પૈસા લાવે અને અમારે એમને વાહવા મળી જાય, એનાથી અમને સંતોષ નથી. અમે એ વાત પાક્કી સમજીએ છીએ. મેં કીધું કે શિક્ષણ ખૂબ મોંઘું છે. તમારા કે મારા ગજા બહારની વાતનું શિક્ષણ છે. અમે એક વાત એ વિચારી છે કે આ બાળકોને સારામાં સારું એ ગ્રેડનું શિક્ષણ મળે, વગર પૈસે મળે અને એનો સારો વિકાસ થાય. અને એમાં આ જે નાની ટીમ પડી છે ને એને એમાં એટલા માટે પકડાઈ છે, અંડર 9 અને અંડર 11. અંડર 9થી નીચેના બાળકો, 9 વર્ષથી 11 વર્ષથી નીચેના બાળકોને અહીંયા કૂટીએ છે એટલા માટે કે સરકાર દ્વારા દરેક જિલ્લામાં એક DLSS સ્કૂલ ચાલે છે અને એમાં પ્રવેશ માટેનો એક ટેસ્ટ આવે છે. લગભગ 9 જેટલી આઈટમ એમાં બાળકે ક્લિયર કરવાની હોય છે. એની તાલીમ અમે અહીંયા આપીએ છીએ. 11 અને 12 તારીખે જિલ્લામાં એનો ટેસ્ટ છે. પહેલો તાલુકામાં થાય, પછી જિલ્લામાં થાય, પછી રાજ્યમાં થાય અને પૂરા રાજ્યમાંથી 700-750 બાળકોને એમાં પસંદ કરવામાં આવે છે. અને તમારે માટે ને અમારે માટે ગૌરવની વાત એ છે કે અમે આ પ્રવૃત્તિમાં 6 બાળકોને આ હોસ્ટેલમાં મૂકી શક્યા છે. એક સ્નેહા, વિદ્યા, નેન્સી, રચના અને જયશ્રી. આ હોળી છે, મને લાગે હવે રજાઓ પડશે ને બાળકો ગામમાં આવે છે પાછા. અને મને પાકો અનુભવ છે કે આખું ગામ એમની સામે જોઈ રહે છે. આ જ મેદાન ઉપરથી જ અમે તૈયાર કરીને મોકલ્યા છે, પણ એમાં આવેલું પરિવર્તન તમે જુઓ કે અમે જ્યાં એમને મૂક્યા હશે ને ત્યાં એમનામાં કેટલું અદ્ભુત પરિવર્તન છે. સરકાર એક બાળક પાછળ પ્રતિ વર્ષ 2.5 લાખ રૂપિયા ખર્ચે છે. અને 2.5 લાખ રૂપિયા ખર્ચીને પણ જે સુવિધા આપણે ના આપી શકે ને એવી એ અદ્યતન હોસ્ટેલમાં અદ્યતન સુવિધા સાથે આ બાળકોને સરકાર રાખે છે. સારું, મેં કીધું ને આપણે ખાતું નથી, એવા ઉત્તમ આહારોને આપવામાં આવે છે. સરકારના પર પૂરી કાળજી રાખે છે. સવારે એને દૂધથી માંડીને, કઠોળથી માંડીને નાસ્તો, બપોરેનું ભોજન કેટલી કેલરીનો, સાંજની કેટલી કેલરી ખવડાવવી, એને કઈ ગેમમાં ઉતારવી, કયામાં અભ્યાસમાં મૂકવી, પૂરી ચિંતા એની પાછળ હોય છે. આખું તંત્ર એની પાછળ લાગેલું હોય છે.